આગળ તોડી નાખે, પડી નાખે, ઢોળી નાખે. કાળપલા માટી પાણી જબર ઠરે હો પણ ઓવાનું જબર ઠરે. તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈઝ ફાઇનલી અત્યારમાં પેશન્ટને સાર નાખવાનું ચાલુ થયું છે. જયંતિભાઈ કોમે આવી ગયા છે. તો તમે જુઓ ગાઈઝ, સાર પૂરો થાય છે પેશન્ટ અત્યારમ, અને બધાએ ચા પાણી કરી લીધી છે. અત્યારમ પોતપોતાના કામે લાગી ગયા છે. અને આ રી ભેંસ મારો વિવાહ થઈ રહ્યું છે, જેને જયંતિભાઈ સાર નાખ્યું છે. અને ભૂરી અત્યારે દોવા આલ્યું નહીં. અને ઓને પણ ગાઈઝ, ઓને પણ દુવા નહીં હાલ્યું. તો ગાઈઝ, બે ભેંસથી એકને દુવા નથી હાલ્યું. એનું કારણ છે કે રોજ આવી હતું ખેતરમાં, મમ્મી દુવા બેઠી, હું દુવા બેઠો. રોજ આવી તો બે ભેંસો ઉલડી ગઈ હતી, એટલે દુવા હાલ્યું નથી. જલ્દી ઓન નાખજો. તો ગાઈઝ, મમ્મી અને ભોલા માટે શીરો બને છે. હે અને આચીઓ શીરો કે મમ્મી ભેડકાનો જો એક શીરામાં ઉષા, મમ્મી અને કૈલાસ ત્રણે જણ. તો ગાય અત્યારે રવિવાર છે એટલે છોકરો ભણવા જાય નહીં, મોડા ઉઠ્યા છે અત્યારે. અને ગાઈસ, પપ્પાએ જો અત્યારમાં જે લેબડો કાપ્યો તો એને બધું ખેતરમાં ઓળખ કરી નાખ્યું છે. તો ગાઈસ, ફાઇનલી બધું કોમ પતી ગયું છે. અને અત્યારે આવે છે મહેમાન, એટલે મમ્મી અને ઉષા બંને શાકભાજી વાઢે છે. તો તમે જુઓ અત્યારે મમ્મી કોણ આવે? તો જો ગાઈસ, અત્યારે શાકભાજી બનાવવાની છે, બટાકા અને ગવાર ફળી. હે દેશી ગવાર સારો લાગે. અને મારે ભૂલું મારે અને મમ્મીએ તે ભૂલું રોવે. કાળપલા બોલાન મારે બરાબર નો ને જયંતિ બી પાવે છે ભેંસો. જો ગાય તારું ખોળ મિલ દીધું છે. અને આટલી ડુંગળી કાઢી છે ઘરમાંથી. આપણે મને જોડી બનાવવાની છે મસ્ત. સા દહીં નહીં તો થોડી ભાજી નાખો તો એ ચા મિલો થોડી ખ્યાલ નહીં. એક કે બે તો ગાય અત્યારે તો દવા નતો આલી ભેંસે. તો ગાઈસ, ફાઇનલી વાગી જશે 4:30 અને મહેમાન જતો રહેશે 4 વાગે. તો મહેમાનનો બ્લોગ બનાવ્યો છે નહીં આપણે. તો હવે ઘરે તૈયારી થઈ, બધા નવરા થઈ ગયા છે અને બનાવે છે ચા. તો જો આ મમ્મી તમે શું કરો? ચણતરનું દેણો, ચણતરનું ઉષા બનાવે છે ચા. બની છે કે હવે કેટલી ચમેલી તો મહેમાન આવે ચા દો કે ચા બનાવો પણ ગેસ ભાડે છે. ચા પાણી ચા નહીં તો ના રે
હા મધુ ફેયા જો અમારા તારે મહેમાન કે તે 4 દાડે જતો હે નીચી બાજુ આવ્યું બુનના ઘરે જતા. તો ચલો ગાઈસ ફાઇનલી ચા બની ગઈ છે ને તમે જો ગાઈસ 4:30 વાગી ગયા છે. તો બાબુ લેતા ભૂલું છે મસ્તી કરે તારાથી બધી ઊંઘવા દે ને બપોરે કો મારી મરજી હે. જે કરું એ મારી મરજી. તો મમ્મી તમે નું સાહેબ ચેલેન્જ રાખો ગરમ ગરમ ચા પીવાની. હવની પહેલા કોણ પીરે ચા? બળી જાઓ તને પીવીને ચા હારું કીધું ચા તો પીવી છે ને મરચમ પેલા વાટકામ ચમ કાઢી છે વાટકામ ઠરી જાય જલ્દી એટલે રકાબીમ ના રકાબીમ ઠરે વાટકામ ના ઠરે. વાટકામ ઠરે રકાબીમ ઠરે તો ચલો ગાઈસ હવે ચા પીરો આપણે. ચાડો મેલે જો કે મમ્મી હાથમાં તો એવું એટલી ગરમી છે ને શિક્ષણ આ વરસાદ હવે આવી ગયો તો હાર કોમેન્ટ કરજો હા તમારો ચાર મળશે કોમેન્ટ કરી દો અતે પણ ભલે ને પાટો ના છોડે ના આવું સર પાછો બે તો ના ના પોણ છોડે ગાડી દે બધું કોમ બતાવી બસ થોડા તો ગાઈસ કાલે જયંતિભાઈ રાખવાના છે રજા તો આપણે સાર લેવા કાલની આખો દાડો ભેગી લાવવી પડશે. તો ફટાફટ આપણે જો સાર વાટવા માટે અને પછી આવવાનું છે પોણી. તો પોણી ભરવાનું છે. લે કૈલાસ ને કે ઉભો થો કે આવું છું હું. શું કરે કૈલાસ ની ઘરમાં ગોદડો વાળા નવી ગાડી સોળાઈ. હે નવી ગાડી સોળાઈ. લઈને દોડો તો એટલે આ ભાજી ને તાર છોડાઈ વાયલ લુડો વાળી ફેંકી નાખે એ આવા બફારાને તમે શું કરો હંદરી. ઘર છોડી પૂરા ઘરે જાય ઉઠો બાપા અને આ ટેબલ કોણે ફિટ કરી નાખ્યું છે? જગ્યા તો જુઓ ઘર કોઈ હેડવાની ગાલવાની જગ્યા તો જુઓ તો ગાઈસ પપ્પાએ ટેબલ હોય પૂરા છે તું પણ ઉષા તારે ફેવરીના પપ્પા બોલવાના છે ફાઇનલી. બોલે હે હે મારા કાગળ તોડી નાખે પડી નાખે ઢોળી નાખે ઓહો બોલી જતો નાસી ગયો કૈલાસ કોમ કરતો કરતો છોકરા શીખવાડવા માંડ્યા. એ કાય એવું કરે છોકરો લખાવા આવે ના લખાવું પડે વાતચીત કરે કે મમ્મી અમે શું લખવાનું તેને એ તો શીખવાડે ભણવા નહીં જતો તો ઠીક કા 15 નતું જ. એ ઓલે લઈ નવું પપ્પાનું બોલે બગડશે હવે. તો ગાઈસ પપ્પાએ આ શેટી પડી એ ટેબલ મેં લીધું તો ઉષાએ ફેવરી નાખ્યું છે. એ મમ્મી પાણી આવ્યું ભરી નાખો બહુ સારું કર્યો. સો ગાઈસ તમે જો પાણી આવી ગયું છે તો પાણી ભરી નાખશે હવે. અને એક કારી કિલોડી જો ગાઈસ ચીવી સડી. વરસાદની જરૂર છે એક વરસાદ આવશે એટલે તૈયાર. ભેંસોનું કલેક્શન આ રહ્યું અમારે જો એ કારી અને એમાં 2 દુવા હાલે છે અને એક જીવાવા થયેલી છે. સો ગાઈસ મમ્મીએ ખોણ ઠાર્યું છે ભેંસોને નાખવાનું છે ખોણ જેમાં છે ઘઉં અને બીજું છે એમ બાજરી છે. ઉષાની વાહણ કહે છે અને મધુભાઈ અને મમ્મી 2 જણ સુખ દુઃખની વાતો કરે છે. ઘણા દાડે ભેગા થયા છે. હે મધુભાઈ બાપડી એ બેઠી નહીં હોય. ઉષા કે ધોળા થઈને આવ્યા છે. તો ગાઈસ મમ્મી એક માટલું તૈયાર કરી મેલ્યું છે બીજું પણ તૈયાર થઈ ગયું છે અને હવે ગોળીનો વારો છે. આ પણ માટી પાણી જબર ઠરે હો પણ ઓવાનું જબર ઠરે. એનું ઠરે હે ને ઓનું જબર ઠરે આ હમોથી માટી લાવી અને અમારે જો લખવા બેઠા. તો
તો ગાઈઝ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે અને અમારા ક્રિશભાઈ બેઠા છાશ બનાવે છે અને ઉષા કૃષ્ણ ભગવાનને જમવાનું કૈલાસ રોટલા બનાવે છે અને તું ભાઈ શું કરે હે ને મૂકી દે પેલા રેડી દેવાની ઈ બનાવે તો ના તો રહ્યા દે તો ગાઈઝ તાર બનાવ્યું છે મસ્ત મરચું દહીંનું મરચું છે ચલો ગાઈઝ દહીં હું મરચું પણ ખાઈશ શાક ખાઈશ અને મસ્ત દહીં પીવાની છે અત્યારે તો દહીં પણ પીશ અને તું કૃષ્ણ ભગવાન ખવડાવી દીધું તો ગાઈઝ ચાલો હવે ફાઇનલી આપણે જમી રહે મસ્ત પછી મળે આગળ બ્લોગમાં તો ગાઈઝ ફાઇનલી અમે ખેતરમાં ઊંઘવા માટે હવે આવી જશે એ મારી ગુજર મોસી કરી નાખી છે ઉષા હજુ આવી નહીં કારણ કે કાલે એની મિટિંગ છે તો મોડા આવશે એ લખશે તો ફાઇનલી અમે ઊંઘવા માટે હવે આવી જશે અને અહીંયા અત્યારનો બ્લોગ પૂરો કર્યો અને મળીશું કાલ બીજા બ્લોગમાં તો ગાઈઝ આ બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલ નેક્સ્ટ બ્લોગમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ